આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ છે। તો કમલમમાં ભાજપના તમામ નેતાઓ પહોંચ્યા છે। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ખાસ રીતે ઉપસ્થિત રહ્યા છે। કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રત્નાકર અને ગોરધન ઝડફિયા પણ બેઠકમાં ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો ગાંધીનગરના કમલમમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન જે કરવામાં આવ્યું છે તે બેઠક શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। કમલમમાં ભાજપના તમામ જે નેતાઓ છે, પદાધિકારીઓ છે તે ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રત્નાકરજી અને ગોરધન ઝડફિયા પણ બેઠકમાં ખાસ રીતે ઉપસ્થિત રહ્યા છે। કમલમમાં ભાજપના તમામ નેતાઓ પહોંચ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, ગાંધીનગર કમલમમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક છે તે શરૂ થઈ છે, શું માહિતી? બિલકુલ લોકસભાની ચૂંટણીના પગલે અત્યારે ભાજપે કવાયત શરૂ કરી છે અને આજથી આવતીકાલ સુધી એટલે કે 2 દિવસો સુધી વિવિધ તબક્કાવાર બેઠકો મળશે। આપને જણાવી દઈએ કે અત્યારે હાલ જે બેઠક ચાલી રહી છે તેમાં પ્રદેશ આગેવાનો પણ ઉપસ્થિત છે, તેમજ જિલ્લાના વિવિધ મોરચાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાઓને પણ સંબોધન કરવામાં આવશે। અત્યારે હાલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય મહામંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। તેમની આગેવાનીમાં હાલ અત્યારે એક રણનીતિની અંગે ચર્ચા થઈ રહી છે। લોકસભાની તમામ બેઠકો કે જે ચૂંટણીમાં થવાની છે તે બેઠકોની અંદર ભાજપનો ભગવો તમામ બેઠકો ઉપર લહેરાય તે માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કેવી રીતે કામગીરી કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે કલ્યાણકારી વિકાસલક્ષી યોજનાઓ છે તે ગામડે ગામડે કેવી રીતે પહોંચાડવી તેની પણ માહિતી આપવામાં આવી રહી છે। ખાસ કરીને સોશિયલ મીડિયાના ઉપયોગથી ચૂંટણી જંગ કેવી રીતે જીતવો તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે આ જ બેઠકમાં વિવિધ મોરચાના આગેવાનોની એક મહત્વની બેઠક મળશે, જેમાં વિવિધ મોરચાથી બૂથથી માંડીને છેક લેવલ સુધી કેવી રીતે રણનીતિ અપનાવી તેનું મંથન કરવામાં આવશે, તેનું માર્ગદર્શન આપવામાં આવશે। હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તેઓ આગેવાનો અને કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીના અંતર્ગત માર્ગદર્શન આપી રહ્યા છે અને કેવી રીતે આ ચૂંટણી જંગ જીતવો તેની વિગતોથી માહિતગાર કરી રહ્યા છે। જી ચૂંટણીમાં બેઠકમાં કેટલા નેતાઓ હાજર રહ્યા છે, કેટલા નેતાઓ ઉપસ્થિત છે અને ખાસ કરીને કહેવામાં આવે કે આ લોકસભા જે 2024માં જે આવવાની છે તેને લઈને હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, શું કહેશો? જી બિલકુલ, લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપે કમર કસી લીધી છે અને અત્યારે હાલ ભાજપે જેટલી પણ તૈયારીઓ આરંભી દીધી છે તેનાથી સૌને માહિતગાર કરવામાં આવે છે। ખાસ કરીને આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ રાષ્ટ્રીય મહામંત્રી પણ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત ગોરધન ઝડફિયા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકની અંદર છે। હવે તબક્કાવાર આ બેઠકોની અંદર જે રોડમેપ એક તૈયાર કર્યો છે, જે પ્લાન તૈયાર કર્યો છે તેની વિગતો આપવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણીની અંદર બૂથથી માંડીને મતદાન મથક સુધી કેવી રીતે પહોંચવું અને તેનું કેવું આયોજન કરવું, કેવો પ્રચાર પ્રસાર કરવો તે બાબતની વિગતો આપવામાં આવી રહી છે। ખાસ કરીને લોકસભાની ચૂંટણી જ્યારે જાહેર થાય તે પહેલાં કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને કેવી રીતે પહોંચે તે માટે ફોકસ કરવામાં આવ્યું છે અને તે માટે કામે લાગી જવાના પણ આદેશ કરી દેવામાં આવ્યા છે। જો કે આવતીકાલે જે વિવિધ મોરચાની બેઠક મળશે તેમાં પણ વધુ વિગતો આપવામાં આવશે। ખાસ પ્રદેશ આગેવાનો અને સંગઠનના આગેવાનોની એક મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં પદાધિકારીઓ જિલ્લા લેવલના, તાલુકા લેવલના પદાધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના આગેવાનો અને તેમના કાર્યકર્તાઓને પણ કમલમ ખાતે બોલાવી લેવામાં આવે છે અને અત્યારે હાલ આ બેઠકોનો દોર શરૂ છે।
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગર કમલમમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠકનો દોર શરૂ થયો છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થઈ ગયો છે.